મારું નામ ઘડિયાળ કુંદનબેન છે। માંગ એવી છે કે જે અમારા બેન મૃત્યુ પામ્યા છે એને ન્યાય મળવો જોઈએ, કારણ કે ડૉક્ટરોને જે એમના અધિકારીના બેદરકારીથી આ બેન મૃત્યુ પામ્યા છે। બેન બહુ ખૂબ બીમાર હતા। બેને કીધું કે હું આ મિટિંગની અંદર હાજરી આપી શકું એમ નથી, બેસી શકું એમ નથી, તો મને રજા આપો। પણ તેના મેડિકલ ઓફિસરે રજા આપીને બેને ખૂબ કીધું। પછી જે બીજા સર્કલ બેન છે એને તરફેણમાં બોલ્યા કે આ બેનને તબિયત સારી નથી, તો આ બેનને તમારે રજા આપવી જોઈએ। ત્યારે માંડ બેનને રજા આપી। પછી બેન ઘરે ગયા। બેનને વધારે પડતી તબિયત ખરાબ થઈ ગઈ। પછી બેનને હોસ્પિટલ ભેગા કર્યા એના પતિએ, ત્યાં પણ બેનને ખૂબ જ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા। પછી ત્યાંથી તે બેન એકદમ સિરિયસ થઈ ગયા, તો કે હવે આને બીજી હોસ્પિટલમાં લઈ જાઓ। તો બેનને હોસ્પિટલમાં 108ની અંદર લઈ આવતા હતા, બેન રસ્તામાં જ ઓફ થઈ ગયા। અને આ લોકો જે અધિકારીને બેદરકારીના કારણે આ બેનનું મૃત્યુ પામે છે, બરાબર। તો અધિકારીને જ્યારે પણ કોઈ તકલીફ હોય તો શું અધિકારી રજા નથી રાખતા? પોતાની તબિયત એવી ખરાબ હોય તો શું હાજરી પુરાવા આવે છે? નથી આવતા। અમે રાજ્ય સરકારના GR ઉપર છીએ કે આશા વર્કરના ફક્ત 5 દિવસ 2 કલાક જ કામ કરવાનું હોય, છતાં અમે જ્યારે પણ આરોગ્ય તંત્ર અમને બોલાવે છે ત્યારે અમે અમારો સમય જોતા નથી અને અમે અમારી ફરજ ઉપર હાજર રહે છે। બાકી અમે કોઈ એવા અમારો કોઈ એવો વેતન નથી કે અમે 2000 રૂપિયાની અંદર તોય પણ અમે અમારી ફરજ બજાવી છીએ। માતા મરણ, બાળ જન્મ, માતા મરણ, પછી બાળ મરણ, સગર્ભા બહેનો, PNC બહેનોએ બધાની અમે ફરજ બજાવી છીએ। જ્યારે પણ એ લોકો અમને બોલાવે છે કે આજ મિટિંગ છે, આટલા ટાઈમે છે, તમારે ક્યારેક તો અમને 8 વાગે પણ બોલાવે છે, તો એ અમે અમારી ફરજ સમજી અને અમે હાજર રહે છીએ। અમે અમારી ફરજ બજાવી છીએ કે લોકો બીમારીમાંથી મુક્ત થાય। એમને ન્યાય મળવો એવો જોઈએ કે હજી પણ જેટલા ઓફિસરો છે એને પણ આવી શિખામણ મળવી જોઈએ કે આશાને કાંઈ પણ તકલીફ થાય કે કોઈ પણને, તો એને તાત્કાલિક રજા આપી દેવી જોઈએ અને એને એમ સલાહ પણ દેવી જોઈએ કે બેન તમે જલ્દી સારવાર કરી લો।